નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે બધા જ હવાલાઓ જોયા હતા. છેલ્લા લેક્ચરની અંદર 11 કોમર્સની અંદર નામના વિષયમાં હવાલાઓ કેટલા જોયા, કેવી રીતે જોયા, એની બે અસર કઈ થાય એ આપણે એક શોર્ટ સ્વરૂપમાં આ લેક્ચરમાં જોવાનું છે કે ભાઈ હવાલાઓ અત્યાર સુધી આપણે જોયા એની બે અસર કયા ખાતામાં થાય. એક સિમ્પલ રીતે કે ભાઈ બે અસર, એક ઉધાર અસર અને એક જમા અસર ક્યાં થશે. તો એ હવાલાનો જે ચાર્ટ છે એ આપણે અહીંયા લખીએ છીએ અને સમજીએ છીએ કે પહેલાં અહીંયા ચાર્ટ દોરું છું હવાલાઓનો. એમાં અનુક્રમ નંબર એટલે ક્રમ નંબર, એમાં હવાલો, એની હવાલા નોંધ, એની એક અસર અને બીજી અસર. એક અસર અને બીજી અસર. પહેલી અસર ક્યાં થશે, બીજી અસર ક્યાં થશે. એક પછી એક હવાલો આપણે લખતા જઈએ અને સમજતા જઈએ. તો અહીંયા તમને પહેલો જ હવાલો આપ્યો છે, ક્રમ નંબર 1, આખર સ્ટોક. ક્રમ નંબર 1, હવાલા નંબર 1, હવાલો આખર સ્ટોક. આખર સ્ટોક. હવે આખર સ્ટોકનો હવાલો જે છે એ હવાલો, એની હવાલા નોંધ આખર સ્ટોક ખાતે, ઉધાર તે વેપાર ખાતે. આની હવાલા નોંધ શું હતી? આખર સ્ટોક ખાતે, ઉધાર તે વેપાર ખાતે. આવી અસર થતી હતી. તો આપણે એની બે અસર આપી હતી. એક આપી હતી વેપાર ખાતામાં જમા બાજુ અને બીજી આપી હતી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. તો વેપાર ખાતાની જમા બાજુ એક અસર એટલે જમા અસર. તો એક અસર વેપાર ખાતે જમા બાજુ એટલે આ કઈ અસર? જમા અસર થઈ. અને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ એટલે આ અસર થઈ ઉધાર અસર. બરાબર, આ પહેલા હવાલાની અસર થઈ. આખર સ્ટોકનો હવાલો હોય તો એની બે અસર શું થાય? એક વેપાર ખાતામાં જમા બાજુ, બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. હવાલા નંબર 2, બીજો હવાલો છે. તો તમને ચૂકવવાનો બાકી ખર્ચ, ચૂકવવાનો બાકી ખર્ચ. તો એની આમનો હવાલા નોંધ શું થાય? જે તે ખર્ચ ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી ખર્ચ ખાતે જમા. જે તે ખર્ચ ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી ખર્ચ ખાતે. આ અસર થાય એની હવાલા અસર. તો હવે જે તે ખર્ચ ખાતે ઉધાર, તો આપણે જે ચૂકવવાનો બાકી ખર્ચ હતો, માની લો કે પગાર હોય, મજૂરી હોય, સ્ટેશનરી હોય, કોઈ પણ ખર્ચ ચૂકવવાનો બાકી હોય, તો આપણે એક અસર શું કરતા હતા? તો કે નફા નુકસાન ખાતાની અંદર જે તે ખર્ચમાં ઉમેરવામાં આવે છે ઉધાર બાજુ. તો વેપાર ખાતા કે નફા નુકસાન ખાતામાં, વેપાર ખાતે કે નનું ખાતામાં ઉધાર બાજુ જે તે ખર્ચમાં ઉમેરો. બરાબર,
કે વેપાર ખાતાનો ખર્ચ હોય તો વેપાર ખાતામાં અને નફા નુકસાન ખાતાનો ખર્ચ હોય તો નફા નુકસાન ખાતામાં જે ખર્ચ હોય એ ખર્ચમાં ઉમેરો એટલે ઉધાર અસર. અને બીજી જમા અસર ચૂકવવાનો બાકી એટલે દેવું છે તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ચૂકવવાનો બાકી ખર્ચ એ થાય જમા અસર. તો આ તમારો બીજો હવાલો કે ભાઈ ચૂકવવાનો બાકી ખર્ચ. તો ચૂકવવાનો બાકી ખર્ચની બે અસર, એક જે તે ખર્ચમાં ઉમેરો વેપાર ખાતાનો હોય તો એમાં, નફા નુકસાન ખાતાનો હોય તો એમાં, અને બીજી અસર પાકા સરવૈયામાં દેવું છે એટલે મૂડી દેવા બાજુ. ત્યાર પછી ત્રીજો હવાલો છે અગાઉથી ચૂકવેલ ખર્ચ. નંબર 3, અગાઉથી ચૂકવેલ ખર્ચ. હવે અગાઉથી તમે કોઈ ખર્ચ ચૂકવો છો તો અગાઉથી ચૂકવેલ ખર્ચ, તો અગાઉથી ચૂકવેલ ખર્ચ હોય તો એની હવાલા નોંધ શું થાય તો કે અગાઉથી ચૂકવેલ ખર્ચ ખાતે ઉધાર તે જે તે ખર્ચ ખાતે. અગાઉથી ચૂકવેલ ખર્ચ ખાતે ઉધાર તે જે તે ખર્ચ ખાતે. તો આની બે અસર શું તો કે બે અસરમાં એક તો જો અગાઉથી ચૂકવો હોય એટલે અહીંયા ચૂકવવાનો બાકી હતો તો આપણે જે તે ખર્ચમાં પ્લસ કર્યું. જો અગાઉથી ચૂકવેલ હોય તો જે તે ખર્ચમાંથી શું કરવું પડે? બાદ કરવું પડે. તો આ જ રીતે વેપાર ખાતે કે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ જે તે ખર્ચમાંથી બાદ કરો, બાદ થાય. બરાબર. હવે ઉધારમાંથી બાદ કરો એટલે કઈ અસર થઈ? જમા અસર. અને બીજી અસર, હવે તમે શું કર્યું કે અગાઉથી ચૂકવેલ, અગાઉથી ચૂકવો એટલે તમારું શું કહેવાય? લેણું કહેવાય. તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ મિલકત લેણા બાજુ અગાઉથી ચૂકવેલ ખર્ચ તરીકે. હવે મિલકત લેણા બાજુ એટલે ઉધાર અસર. તો એક અસર જમા, એક અસર ઉધાર. અગાઉથી ચૂકવેલ ખર્ચ એનો હવાલો અહીંયા પૂરો થયો. પડી ખબર? આખર સ્ટોક, ચૂકવવાનો બાકી ખર્ચ, અગાઉથી ચૂકવેલ ખર્ચ. હવાલા નંબર 4. ચોથો હવાલો છે મળવાની બાકી આવક. મળવાની બાકી આવક. હજુ આવકની અંદર અમુક આવક મળવાની બાકી હોય તો મળવાની બાકી આવક હોય તો શું થાય તો કે જે તે આવક હોય એની અંદર પ્લસ થાય. તો નફા નુકસાન ખાતે પહેલાં તો અહીંયા હવાલા નોંધ લખવાની છે તમારે. મળવાની બાકી આવક ખાતે ઉધાર તે જે તે આવક ખાતે જમા. મળવાની બાકી આવક ખાતે ઉધાર તે જે તે આવક ખાતે. બરાબર. તો હવે મળવાની બાકી આવક ખાતે ઉધાર તે જે તે આવક ખાતે. તો આવક કઈ બાજુ લખો છો નફા નુકસાનમાં? જમા બાજુ. તો નફા નુકસાન ખાતામાં જમા બાજુ જે તે આવકમાં ઉમેરાશે. નફા નુકસાન ખાતામાં જમા બાજુ જે તે આવકમાં ઉમેરાશે. કઈ? તો કે મળવાની બાકી આવક એટલે જમા અસર.
જમામાં ઉમેરો છો એટલે જમા અસર, અને મળવાની બાકી એટલે આપણું લેણું છે, તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ મળવાની બાકી આવક તરીકે એ અસર થઈ ઉધાર અસર. આ કઈ અસર થઈ? ઉધાર અસર. તો આ મળવાની બાકી આવકનો હવાલો ક્લિયર થયો. ફરીથી જોઈ લો. મળવાની બાકી આવક એની બે અસર, એક નફા નુકસાન ખાતામાં જમા બાજુ જે તે આવકમાં ઉમેરવામાં આવે છે એટલે જમા અસર કહેવાય, અને બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ મળવાની બાકી આવક તરીકે એટલે ઉધાર અસર થશે. ત્યાર પછી અગાઉથી મળેલ આવક નંબર 5 છે. અગાઉથી મળેલ આવક. હવે કોઈ આવક તમને અગાઉથી મળે છે તો જે આવક અગાઉથી મળેલ હોય તે શું આમ નોંધ થાય? તો કે આવક ખાતે ઉધાર, તે અગાઉથી મળેલ આવક ખાતે જમા. આવક ખાતે ઉધાર, તે અગાઉથી મળેલ આવક ખાતે. હવે જો શું તમે કર્યું હતું? મળવાની બાકી આવક હતી તો નફા નુકસાનમાં તમે આવકમાં શું કર્યું હતું? ઉમેર્યું હતું. પણ અગાઉથી મળેલ આવક હોય તો જે તે આવકમાંથી શું થાય? બાદ થાય. બરાબર? તો અહીંયા નફા નુકસાન ખાતામાં જમા બાજુ જે તે આવકમાંથી બાદ થશે. સમજો બરાબર. અગાઉથી મળેલી આવક હોય તો જે તે વર્ષની ગણાય નહીં, અગાઉથી છે એટલે જે આવક લખી હોય, આપી હોય એમાંથી શું કરવાની? બાદ કરવાની. અને બીજી અસર અગાઉથી મળેલ, અગાઉથી મળેલ એટલે આપણે ભવિષ્યમાં એને પાછી આપવાની થાય એટલે એ દેવું કહેવાય. તો આ જે અગાઉથી મળેલ જમામાંથી બાદ કરી એટલે કઈ અસર થઈ? ઉધાર અસર. અને બીજી જમા અસર પાકા સરવૈયામાં, પાકા સરવૈયામાં આ દેવું છે એટલે મૂડી દેવા બાજુ અગાઉથી મળેલ આવક તરીકે એ થઈ તમારી જમા અસર. બરાબર? તો આ તમારો 5મો હવાલો ક્લિયર થઈ ગયો. અગાઉ હવાલા જોયા એ જ વિગત છે. ફરીથી તમને હવાલાના ચાર્ટ સ્વરૂપે રજૂ કરીએ છીએ. તો હવાલા નંબર 6 છે મૂડી પર વ્યાજ. મૂડી પર વ્યાજ. હવે મૂડી પર વ્યાજ, તો મૂડી પર વ્યાજ એ ખર્ચ છે તો મૂડી પર વ્યાજ ખાતે ઉધાર, તે મૂડી ખાતે જમા. મૂડી પર વ્યાજ ખાતે ઉધાર, તે મૂડી ખાતે. હવે એક અસર કઈ અને બીજી અસર કઈ? તો પહેલી અસર એટલે મૂડી પર વ્યાજ. તો મૂડી પર વ્યાજ એ નુકસાન છે, ખર્ચ છે પેઢી માટે એટલે નફા નુકસાન ખાતાની અંદર ઉધાર બાજુ, નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ મૂડી પર વ્યાજ. અને બીજી અસર એટલે એ મૂડીની અંદર પ્લસ થશે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આ ઉધાર બાજુ એટલે ઉધાર અસર, અને બીજી અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ મૂડીમાં ઉમેરો એટલે જમા અસર થઈ.
પાકા સરવૈયામાં કઈ અસર થશે, નફા નુકસાનમાં કઈ અસર થશે, એ બે અસરો હવાલાની આપણે જોઈએ છીએ. ત્યાર પછી નંબર 7 છે હવાલા નંબર 7. આ બધા જ હવાલા આપણે અગાઉ જોયેલા છે, ફરીથી રિપીટ થાય છે. ધ્યાન રાખજો, સમજજો બરાબર. મૂડી પર વ્યાજ, પછી ઉપાડ પર વ્યાજ. ઉપાડ પર વ્યાજ, મૂડી પર વ્યાજ ખર્ચ હતું, ઉપાડ પર વ્યાજ પેઢી માટે આવક કહેવાય. એટલે ઉપાડ ખાતે ઉધાર, તે ઉપાડ પર વ્યાજ ખાતે, ઉપાડ ખાતે ઉધાર, તે ઉપાડ પર વ્યાજ ખાતે. તો ઉપાડ પર વ્યાજ એ તમારા માટે આવક કહેવાય. એટલે નફા નુકસાન ખાતાની અંદર મૂડી પર વ્યાજ ખર્ચ હતું તો ઉધાર બાજુ હતું. એવી જ રીતે ઉપાડ પર વ્યાજ એ આવક કે ઉપજ છે, એટલે નફા નુકસાન ખાતાની અંદર જમા બાજુ. જમા બાજુ દર્શાવશે, એટલે એ થઈ જમા અસર. અને બીજી અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. મૂડી દેવા બાજુ મૂડીમાંથી ઉપાડ અને ઉપાડ પર વ્યાજ બાદ થાય, એટલે એ અસર થાય ઉધાર અસર. એક અસર જમા, એક અસર ઉધાર. તો આ વાત હતી ઉપાડ પર વ્યાજની. ત્યાર પછીનો આગળનો હવાલો છે ઓફિસ મિલકત પર ઘસારો. હવાલા નંબર 8. ઓફિસ મિલકત પર ઘસારો. હવે ઓફિસ મિલકત પરનો ઘસારો છે, તો ઘસારો એ ધંધા માટે ખર્ચ છે, નુકસાન છે. તો એની આમ નોંધ, ઘસારા ખાતે ઉધાર, તે જે તે મિલકત ખાતે જમા. ઘસારા ખાતે ઉધાર, તે જે તે મિલકત ખાતે. તો એની બે અસર, એક ઘસારો, એક ખર્ચ છે, બરાબર. તો ખર્ચ તરીકે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ ઘસારો, એટલે ઉધાર અસર. અને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ જે તે મિલકતમાંથી બાદ થાય, એટલે જમા અસર. આ એક અસર ઉધાર અને એક અસર જમા. તો આ વાત હતી એ હવાલાની, કે આપણે આટલા હવાલા જોયા. કયા કયા હવાલા, ફરીથી એકવાર એની બે અસર ક્યાં થાય એ જોઈ લો. કે ભાઈ આખર સ્ટોક, તો આખર સ્ટોક એ વેપાર ખાતામાં જમા બાજુ, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. ત્યાર પછી ચૂકવવાનો બાકી ખર્ચ. ચૂકવવાનો બાકી ખર્ચ એટલે જે તે ખર્ચની અંદર પ્લસ થાય. વેપાર ખાતાનો હોય તો વેપાર ખાતામાં, નફા નુકસાન ખાતાનો હોય તો નફા નુકસાન ખાતામાં જે તે ખર્ચની અંદર પ્લસ થાય, એટલે એ ઉધાર અસર કહેવાય. અને પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ, ચૂકવવાનો બાકી એટલે એ દેવું કહેવાય, તો મૂડી દેવા બાજુ એ જમા અસર. ત્યાર પછી ત્રીજો હવાલો તો અગાઉથી ચૂકવેલ ખર્ચ. તો અગાઉથી ચૂકવેલ ખર્ચ, અગાઉથી એટલે જે તે ખર્ચમાંથી શું થાય, બાદ થાય. જો ચૂકવવાનો બાકી હતો તો પ્લસ થાય. તો અગાઉથી ચૂકવેલ હોય તો જે તે ખર્ચમાંથી બાદ. વેપાર ખાતાનો હોય તો એમાંથી, નફા નુકસાનનો હોય તો એમાંથી.
અને બીજી અસર અગાઉથી ચૂકવેલ એટલે આપણું લેણું કહેવાય. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ અગાઉથી ચૂકવેલ ખર્ચ એ ઉધાર અસર કહેવાય. એવી જ રીતે મળવાની બાકી આવક સમજો, આવક મળી નથી, હજુ મળવાની બાકી છે, એટલે નફા નુકસાન ખાતાની અંદર જમા બાજુ આવકો જે મળી હોય એમાં પ્લસ મળવાની બાકી આવક તરીકે. અને બીજી અસર પાકા સરવૈયામાં મળવાની બાકી એટલે આપણું લેણું છે, તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ બીજી અસર મળવાની બાકી આવક તરીકે એ ઉધાર અસર છે. અગાઉથી મળેલ આવક, અગાઉથી કોઈ આવક મળી હોય તો જે આવક મળી હોય એમાંથી શું થાય? બાદ થાય. એટલે નફા નુકસાનમાં જમા બાજુ આવકમાંથી એ બાદ કરવામાં આવે છે. અને અગાઉથી મળેલ એ આપણું દેવું કહેવાય, તો એ દેવા તરીકે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ અગાઉથી મળેલ આવક તરીકે એટલે એ જમા અસર થાય. ત્યાર પછી મૂડી પર વ્યાજ, તો મૂડી પર વ્યાજ એ પેઢી માટે શું થાય? ખર્ચ થાય. તો નફા નુકસાન ખાતાની અંદર ઉધાર બાજુ મૂડી પર વ્યાજ તરીકે ઉધાર અસર, અને બીજી અસર પાકા સરવૈયામાં મૂડીની અંદર પ્લસ થાય, મૂડી પર વ્યાજ એટલે મૂડીમાં વધારો થાય છે. ઉપાડ પર વ્યાજ, એટલે ઉપાડ માલિકે ઉપાડ કર્યો હોય એના ઉપર વ્યાજ એ માલિકે ચૂકવવાનું હોય, પેઢી માટે આવક કહેવાય. એટલે નફા નુકસાન ખાતાની અંદર જમા બાજુ ઉપાડ પર વ્યાજ એ જમા અસર, અને બીજી અસર પાકા સરવૈયામાં જે મૂડી હોય એમાંથી ઉપાડ અને ઉપાડનું વ્યાજ એ બંને શું થાય? બાદ થાય. એટલે મૂડી એટલી ઘટી જાય. તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ઉપાડ અને ઉપાડ પરનું વ્યાજ એ મૂડીમાંથી બાદ કરવામાં આવે છે, એટલે એ ઉધાર અસર ગણાય. અને છેલ્લે આપ્યું છે ઓફિસ મિલકત પર ઘસારો. ઘસારાની બે અસર ક્યાં આવે? તો ઘસારો એ નુકસાન છે. પાકા સરવૈયામાં ઘસારો મિલકત તરીકે મિલકતોમાંથી બાદ થાય, અને એક અસર થાય નફા નુકસાન ખાતે. ઘસારો નુકસાન હોવાથી ઉધાર બાજુ, નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ ઘસારો, અને બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ જે તે મિલકતમાંથી ઘસારો બાદ થાય છે. તો આ મિત્રો આ ચાર્ટ સ્વરૂપે હતી કે જેથી તમને બે અસર આપી હોય તો ઝડપથી એ ખબર પડે. આપણે અગાઉ બધા હવાલા જોયેલા જ છે, એ ધ્યાનથી જોવાના. તેમ છતાં આ ચાર્ટને વાંચવાનો એટલે તમને ખબર પડશે કે બે અસર ક્યાં થાય. આગળના ચાર્ટનો આગળના હવાલા એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું.